હર બોલે હર બોલે મહાદેવ 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 હર બોલે જય ગિરનારી બચ્ચા જય ગિરનારી. જય ગિરનારી હાલો જો ભાઈ આ અમારો મેન અમારા માણસ બોસ છે અમારા. હલાવો બાજુ તમને આ જંગલના કેળાની તમને ખબર ના હોય અમને હોય હાલો જય ગિરનારી જાડીનું ધ્યાન રાખજો બચ્ચા જાડી છે જાડી હા બાપુ વાસણ બેહો આપણે ગાડવાનું સીન કામો નાખો ભાઈ. બેહો બેહો ભાઈ બેહો જય ગિરનારી જય ગિરનારી. આપણો પડાવ પાછો ક્યાં આવ્યો છે ભાઈ? આપણે પૂગી ગયા ઠેકાણે હવે એમ ઠેકાણે આવી ગયા છે હવે. અને જો હમણાં ખેલ ચાલુ થાય હવે, કેમ કે ચા પાણી પીવાનો છે. ચા પાણી આવે એટલે ચા પાણી પીને પાછા હવે સ્ટાર્ટિંગ પહેલેથી સ્ટાર્ટિંગ કરવાનું છે શીખવાનું. બરોબર ને મુકેશભાઈ? બરોબર. બચ્ચા આંબાનો ચીન લઈ લે. આંબાનો ચીન જો ભાઈ અમારે કેસર કેરીનો આંબો પણ છે અહીંયા. અને ભાઈ બહુ ખીલી ઉઠ્યો છે મસ્ત મજાનો. અને નાની નાની એમાં થોડીક કેરી થઈ ગઈ છે. હજી થોડોક સમય લાગી જાય કે નહીં આથડું ખાવામાં? હજી તો બહુ ભાઈ હે 10-15 દી 10-15 દિનની વાર લાગી જશે એવું હતું છે. હાલો ચા પાણી આવવા દો. નાખી ત્યાં હોઈ જવું છે. હાલો હાલો ત્યાં હોઈ જાય પાણી પાણી સુધી ત્યાં મળી જાય ને. હાલો. હાલો તો મિત્રો ચા પાણીની તૈયારી થઈ ગઈ છે ને ભાઈ ચા પાણી પીવા માંડ્યા છે આપણા માણસો. હતા જોઈ લ્યો મુકેશભાઈ ચા પાણી પીધીશ? ચા પાણી પીને જો બેઠા છીએ હવે કઈ હે ગરમી ચડી ગઈ માથે પીગ્યા ને તા અહીંયા એમ તો ચા પાણી પીને કાટો આવ્યો જોરદાર માથે મારવાડી બુતાલાલ ભાઈ ભાઈ સરકારી યારી કરી યારી પ્રતાપભાઈ યારી કરી આવો ભાઈ યારી લાગે જ બંધાઈ ગઈ હો ભાઈ કેરી. આમાં લાગટ્યું જો હા મિત્રો તમે એમ કહેતા હશો કે ભાઈ ગિરનાર જય ગિરનારી એમ બોલે છે. ભાઈ એવું નથી. અમારે ગિરનારની અહીંયા સાયા છે ને ભાઈ અહીંયા અમારે ગિરનારનો માહોલ તમને બતાવું. ચીકુડી માથેથી અહીંથી આપણે હું તમને બતાવું છું. જો સામે જ આપણે ગિરનાર છે. હું તમને જરીક ઝૂમ કરીને બતાવું. જો આ આપણો ગિરનાર ભાઈ એમાં કાંઈ ઘટે નહીં. અને અહીંનો માહોલ ઘઉં આવ્યા છે અને આ ચીકુડિયું છે ભાઈ. અને આ રીતની હંતોય માહોલ છે અહીંનો. અને એટલા ચીકુડીની અધેર આપણે ઉપર થઈ અને આઈથી ભાઈ જુનાગઢ ભવનાથમાં છે એટલે આપણો ગિરનાર દેખાય છે. અને ભાઈ ગિરનારની સાયા અમને અહીંયા છે કાંઈ ઘટે નહીં. અને ગિરનારની સાયા હોય ને ત્યાં કાંઈ ઘટે જ નહીં ભાઈ મિત્રો. અને બહુ મજા આવે. અને અમે અહીંનો માહોલ અહીંયા અમે જો આ અમે ચીકુ ઉતારીએ છીએ. અને હમણાં 2 દિવસમાં જ આપણે સમજી લો ને કે 22 તારીખે આપણે ધજા બંધાઈ જશે. એટલે હમણાં હવે 2 દી જ ચીકુ ઉતારવાના છે. પછી મોજ જ કરવાની છે. એને મેળો કરવાનો છે. અને તમને સૌ સાથે તમને બતાવવામાં આવશે. ચેનલ પર નવા હોય તો ચેનલને જરીક સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણે ગિરનારના હું તમને સંપૂર્ણ હંધુય તમને બતાવીશ મેળો કઈ રીતનો છે આપણે અહીંયા. અને તમે પણ નવરા હોય તો જરીક આવી જાજો હો મારા વાલા. એમને કાંઈ એમ ગિરનાર એટલે ગિરનાર છે એમાં કાંઈ ઘટે નહીં. ખાલી ભાડાના જ પૈસા ખાલી આપણે થોડાક બચત બેક રાખવાની છે. બાકી ખાવા પીવાનું હંધુય ફ્રી છે એમાં કાંઈ ઘટે નહીં. અને ગિરનારનો રોટલો ભાઈ ને ખીચડી ગિરનારી ખીચડી તો મજા જ આવી જાય એવી તો અહીંની મોજ છે માહોલ. ચાલો મિત્રો.